લાયા. આ નારાયણ સ્વામી એના જીવનની વાત કરે છે. સોનબાઈ કેવી છે મારી મઢડાવાળી સાહેબ? એ એટલે બહુ કીધું કે ભાઈ આવ્યો તો એટલે એને એમ કે ભાઈ મને થોડા કોઈ બોલાવે. એક બે વાર હાથ કર્યા, ન આવ્યો. ત્રીજી વાર કીધું તને કહું છું મુળુભાઈ કે નથી સાંભળતો? આવ્યો એટલે કીધું બોલો કે માતાજીને પગે લાગ્યો. નારાયણ સ્વામી કેવું માને પગે લાગ્યું. એટલે મને માએ એટલું પૂછ્યું સોનબાઈ માં કેવા છો ભાઈ? કે હું ચારણ છું. અરે ચારણ છો? કે હા. ઓહો, ગાતા આવડે છે કાંઈ? કે આમાં થોડુંક આવડે છે, છંદ આવડે છે પણ અધૂરો આવડે છે, પૂરો નથી આવડતો. કાંઈ વાંધો નહીં, અધૂરો આવડે છે ને તો અધૂરો છંદ ગાય. મુળુભાઈ ની હાજરી, મુળુભાઈ બીડીવાળા અને રાજકોટમાં એ નારાયણ સ્વામીની હાવ નાની ઉંમર અને આઈમાની આગળ અધૂરો છંદ બોલે છે નારાયણ સ્વામીઓ. અને આઈમાં રાજી થઈ ગયા. નારાયણ માથે હાથ ફેરવીને કીધું કે નારાયણ તું હવે નરમાંથી નારાયણ થઈ જવાનો છો. તારી વાણી ઉપર એવું લાગે છે. નારાયણ ખોળામાં બેહારી લીધા નારાયણ સ્વામીને. અને આ નારાયણ સ્વામીની વ્યથા વર્ષો પછી એને કીધી કે મને મારી મઢડાવાળી યાદ આવે ને કે મને આહુડા આવે છે. ઓહો.